આનંદથી ભરેલું શું કહ્યું? વિતરાગી આનંદથી ભરેલો સ્વભાવ છે. રાગ ને પુણ્ય પાપથી ભરેલો સ્વભાવ નથી. પુણ્ય ને પાપ તો કૃત્રિમ નવા ભાવ વિકાર ઝેર ઉત્પન્ન કરે છે. પુણ્ય ને પાપના ભાવ એ તો ઝેર છે. પેલું આવી ગયું છે. શુભ ભાવ તે કાળો નાગ છે, ઝેર છે. પેલું આવી ગયું છે. હા હા હા, કેમ બે આ વાત? આત્મા અંદર કોણ છે એની ખબર ન મળે કાંઈ. અહીં કે છે વિતરાગી આનંદથી ભરેલા સ્વભાવમાં ક્રીડા કર. સાર છે, સાર એક બાજુ તે આનંદરૂપ સરોવરમાં. આનંદરૂપ સરોવર છે અંદર પ્રભુ. ત્યાં નજર કર ને ત્યાં ક્રીડા કેલી કર, તેમાં રમણ કર. આનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. ધર્મની પહેલી સીઢી આનું નામ છે. વાતું કરી કઈ વડા થાય એવું નથી. આમ તો નથી કહેવાતો. આ તો ભાઈ વાતે વડા થાય નહીં. એ વડાની ચીજ જોઈ, લોટ, ઘી, તેલ કે એવો ચીજ. એમ વાતે વડા થાય નહીં. ભાષા આ તો કાંઈ બોલે નહીં. અંતરમાં ભગવાન આત્માની નજર હું કરતા એને ક્રીડા કર, ત્યાં રમણ કર તને. ત્યાં તને આનંદ થશે અને ત્યાં દુઃખના આરા તારે આવી જશે. એ 26-27 બોલતો વાંચી દેવાનું તમારે. 28માં બોલ. શું કે છે હવે? ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. આજ પછી ભવિષ્યનું ચિત્રામણ કરવું, નરકનું, ત્રિયંચનું, મનુષ્યનું, દેવનું કે સિદ્ધનું, એ 5 પ્રકારનું ચિત્રામણ કરવું એ તારું વર્તમાન હાથમાં છે. પૂર્વના કર્મ છે એ તો ખલાસ થઈ ગયા. હવે કે છે નવા કર્મ બાંધવા હોય તો શુભાશુભ ભાવ અને મોક્ષ જોતો હોય તો સિદ્ધ ભાવ. અહીં તો ભવિષ્યનું ચિત્રામણમાં 5 ગતિ આવી જાય છે. વર્તમાનમાં નરકના પરિણામ કરીશ તો નરક મળશે. ત્રિયંતના ભાવ કરીશ તો ધૂળ થઈશ. મનુષ્યના ભાવ કરીશ તો મનુષ્ય થઈશ. દેવના ભાવ કરીશ તો દેવ થઈશ. સિદ્ધના ભાવ કરીશ તો સિદ્ધ થઈશ. એ 5 ગતિ તારી હાથમાં ચિત્રામણમાં છે. તું જેવો ચિત્ર એવો થઈશ. હા 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 હા, જોવે તો નહીં. તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે બંધ સમય જીવ ચેતી, ઉદય સમય સાઉ ચાટ સલુણા. બંધ સમય જીવ ચેતી. બંધ સમય વખતે ચેત. પુણ્ય પાપના ભાવ બંધ થાય તે વખતે ચેત. બંધ સમય જીવ ચેત. એ શું એક સ્તવન છે દેવચંદજીનું. દેવચંદજી એક થઈ ગયા છે સપ્ટેમ્બરમાં. એનું આ કરેલું એક સ્તવન છે. બંધ સમય જીવ ચેતી, ઉદય સમય શાઉ ચાટ સલુણા. એ ઉદય આવે એ વખતે તું શું કરીશ? એ તું ઉદય આવે છૂટક્યો ને એના ફળ તારે ભોગવાન પડશે. એ વખતે ચિંતા કરીશ તો કાંઈ કામ નહીં આવે. ઉદય સમય શાઉ ચાટ. કર્મના ઉદય વખતે તું ચિંતના કર કે હરે આ ટળી જાય મને મળે, એ નહીં કામ આવે. એ વખતે તારી ચિંતા કામ નહીં કરી શકે. હા હા હા. 28, 29 જ્ઞાનને ધીરું કરી. હા હા હા, જે જ્ઞાન છે આ જાણવાની દશા છે
એને ધીરું કરી એ જ્ઞાનની દશા જે પુણ્યપાપમાં વળીને ઢળી ગઈ છે એ સંસાર રખડવાના લક્ષણ છે. જ્ઞાનને ધીરું કરી અંતર જાણપણામાં સૂક્ષ્મતા લાવી અંતરમાં ઢળી શકે તેવી ભાવના કરી અંદર જો. આવી ભાષા છે. જ્ઞાનને જાણપણાને ધીરું પરતર વળે છે તેને ધીરું કરી અને જેની એ પર્યાય છે તેને તું જો. એ પર્યાયની પાછળ પાતાળ ચૈતન્ય પાતાળ ભગવાન બિરાજે છે. અહીં તો કંઈક 5-25 લાખ જ્યાં મળે ત્યાં રાજી રાજી થઈ જાય. લાપસી આંધણ કરવા જ પેદાશ થયા 25 લાખ. જેઠાણુભાઈ ઓન તો 1 કરોડ પેદા થયા. કરો લાપસી આંધણ લાપસી મૂકું કર ઝેર હળગ્યું છે બધું ત્યાં. અહીં કે છે કે અહીં અંદર જા. આત્મા પકડાય એવો છે. જ્ઞાનને ઝીણું ને ધીરું કરી બહારમાં ભટકતા જ્ઞાનને જ્ઞાનની વર્તમાન દશા બહારમાં ભટકતા જ્ઞાનને અંદરમાં લાવવા ધીરું કર પ્રભુ, સૂક્ષ્મ કર. ધીરો થા. ધીરું જ્ઞાન કરી સૂક્ષ્મતાથી અંદર જો. સૂક્ષ્મતાથી અંદર જો. સ્થૂળથી અંદર નહીં જોવાય. સ્થૂળથી તો રાગ અને દ્વેષના સંસારના નીચે રખડતો એ જ દેખાશે. શબ્દો થોડા છે, ભાવ ઘણા ઊંડા ભરેલા છે. અનુભવમાંથી આનંદના વેદનમાંથી આવેલી વાણી છે. અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે. જ્ઞાની અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે. એ વેદનમાંથી વાણી વિકલ્પ આવે છે એ રાગ છે. પણ એમાં આ આવ્યું છે જ્ઞાનને ધીરું કરી સૂક્ષ્મ કરી અંદર જો તો આત્મા પકડાય એવો છે. અંદર ભગવાન આત્મા પકડાય એટલે અનુભવ થઈ શકે એવો છે. એક વાર વિકલ્પની જાળ તોડી રાગ ને પુણ્યપાપની જાળ જે ઝેરની એને એક વાર તોડી એની મહિમાને કિંમતને તોડી અંદરના ચૈતન્યની મહિમામાં જા. તને અંદર ભગવાન મળશે. આવી વાત છે. વચનામૃત માખણ છે. અંદર જો તો આત્મા પકડાય એવો છે. જે સ્થિતિએ પકડાય સૂક્ષ્મ ઉપયોગ તે રીતે અંદર જો તો પકડાય એવો છે. પુણ્ય પાપના વિકલ્પથી તે પકડાય એવો નથી. દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિના પરિણામથી એ પકડાય એવો પ્રભુ નથી. એ હાણસે સર્પ પકડાય પણ મોતી જણા પકડવામાં હાણસા કામ ન આવે. મોતી પકડવામાં હોનીની
સમાણી નાની પાતળી હોય છે, કાં હાથ હોય. બેન દીકરીઓ આ તોરણ કરે ને, તોરણ ત્યાં મોતી, એ સર્પને હાંસડા જે પકડવાનો છે એના વડે મોતી પકડાય. હોનીની હમાણી હોય ઝીણી, કાં હાથ હોય, ધીમે કરીને ગોઠવે. મોતીના કરે છે ને, શું કહેવાય? તોરણ. તમારું નામે ભૂલી જાય. તોરણ કરે ત્યારે એને ધીમેથી મોતી ગોઠવે છે. એ હાથથી પકડીને ગોઠવે છે, લાકડાથી પકડીને નહીં. એમ ભગવાનને પકડવો હોય તો પુણ્ય પાપથી નહીં પકડાય. હા હા, જેની વાત છે પ્રભુ, અહીં તો સંસારના ભાવની વાતું છે પ્રભુ. જેમાં જન્મ મરણ ન ટળે તે વાતમાં માલ કાંઈ નથી. એ મરીને નરકને નિબોધ, કરોડોપતિ અબજોપતિ મરીને પશુ થશે. હાથી ઘોડાને ભૂંડ થશે, અને ત્યાં ભૂંડ વિષ્ટા ખાઈને મરીને પણ નરકમાં જાય છે. ભૂંડ વિષ્ટા ખાય બહુ. હા, એવા ભાવ અનંત વાર કર્યા પ્રભુ તે. એક વાર અંદરમાં જો આત્મા પકડાય એવો છે, એક વાર વિકલ્પની જાળ તોડીને અંદરથી છૂટો પડી જાઓ. હા હા હા, આવી વાતું છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંદર રાગનો વિકલ્પ જે છે ભાવ, એને પણ છોડીને એ વિકલ્પની પાછળ ભગવાન ચિદાનંદ બિરાજે છે. અંદરમાં પાતાળમાં પ્રભુ, એના તળિયામાં પ્રભુ બિરાજે છે. ઉપર રાગ દેખાય છે, અંદરમાં ભગવાન છે. ત્યાં જા, તેની સંભાળ કર અને વિકલ્પની જાળ તોડ. અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોટશે નહીં. હા હા હા, કરોળીઓ હોય છે ને, કરોળીઓ એને 8 પગ હોય છે, અને એ 8 પગ થયા ને લાળ એવી નીકળે ને કે લાલમાં ગૂંચાઈ જાય છે. કરોળીઓ ક્યાં કહેતે? મકડી. આ 2 પગ વાળા માણસને માણસ કહીએ, પણ બાયડી પરણીને 4 પગ વાળો થયો ત્યારે ઢોર થયો. એ જેઠાલાલભાઈ 4 થયા ને, 4 પગ, અને એમાં છોકરો થાય 6 પગ થયા તો ભમરાના 6 પગ હોય. પછી ભમરાની પેટ ભૂંક્યા કરે, જ્યાં ત્યાં આ મારો દીકરો છે ને, આ મારો આ છે, આ મારી બાયડી છે, આ મારો ધંધો છે ને, અમારી નોકરી ચાલે છે ને, અમારી 50,000ની નોકરી મળે છે ને, લાખની પેદાશ 1 વર્ષની છે. ભમરાની જેમ ભૂંક્યા કરે. અને વળી જાય છોકરાને પરણાવે ત્યારે 8 થયા પગ. એ કરોળિયાને 8 પગ હોય છે. જોયું છે કોઈ દી? ભમરાને 6 પગ હોય, કરોળિયાને 8 હોય. અને 8 પગમાં થયો એટલે લાલ કાઢીને એમાં ને એમાં મરી જાય. એ લાલ કાઢીને એમાં વીંટાઈ જાય. મકડી કહે છે ને તમારે? મકડી. એમ અહીં કહે છે કે આત્માના પરમાને જાશો, એ કરતા એને છોડીને અંદરમાં જાને. હા હા હા, જ્યાં સિદ્ધ પદ પ્રાપ્ત થાય તેવી અંદર દશા છે. એક વાર વિકલ્પની જાળ તોડી અંદરથી છૂટો પડી જા, પછી જાળ ચોંટશે નહીં. જે ચણ્યો શેકાઈ ગયો એ ચણ્યો ફરીને ઉગશે નહીં. જે ચણ્યો ડાળિયા થયા, ડાળિયા કે છે ને, ચણ્યો શેકાય નહીં, ડાળિયા કે છે ને. શું કે છે તમારે? એ ડાળિયા થયા એ હવે ઉગે નહીં. એમ એક વાર આત્મજ્ઞાન થયું અંદરથી અને રાગને બાર્યો, એ ફરીને ઉગે નહીં. હવે એને અવતાર હોઈ શકે નહીં. 1-2 અવતાર થાય પણ એ જાણીને એને જાણે કે એ તરીકે જાણે.
અને પોતાના આનંદમાં એને રહીને એને ગૃહ તરીકે જાણીને છોડે. હા હા હા, એ ચોંટશે જાલ, ફરીને ચોંટશે નહીં. હા હા હા,